ફ્રેન્ડ્સ, આપણે વાત કરીએ છીએ ઓડિટરના જુદા જુદા એની લાયકાતો, ગેરલાયકાતો, એની નિમણૂકની રીતો વગેરે. એમાં આપણે હવે વાત કરીએ એને દૂર કરવા માટેની વાત. તો સામાન્ય રીતે જોવા જઈએ તો જે પ્રથમ ઓડિટર હોય છે એને સામાન્ય સભા, પહેલી જે સામાન્ય સભા બોલાવવામાં આવે, બરાબર, એની અંદર ઠરાવ પસાર કરીને દૂર કરવામાં આવે છે. પછી માની લો કે ઓડિટરને એની મુદત પહેલાં દૂર કરવો હોય તો એની માટે થઈને એને નોટિસ આપવી પડે, બરાબર છે. અને કેન્દ્ર સરકાર છે તો એના દ્વારા ધારો કે કોઈ ઓડિટરની નિમણૂક કરવામાં આવેલી હોય તો એની માટે કેન્દ્ર સરકારની અગાઉથી મંજૂરી લેવી પડે છે, બરાબર છે. તો આપણે વાત કરીએ કે ઓડિટર છે એને દૂર શા માટે કરવામાં આવે, તો એના ઘણા બધા કારણો હોય છે. કે આપણે પહેલાં પણ વાત કરી કે ભાઈ પ્રથમ નિમણૂક થાય પછી દર વર્ષે ઓડિટરની નિમણૂક થતી હોય છે. ઘણીવાર ઓડિટર સામે અસંતોષ હોય અને એને દૂર કરવાનો કંપની વિચાર કરે. તો આ બધા એના કારણો હોય છે અને એ કારણોને ધ્યાનમાં રાખી અને ઓડિટર છે એને દૂર કરવામાં આવતો હોય છે, બરાબર છે. પછી આપણે એના મહેનતાણી વાત કરીએ તો મહેનતાણું છે એ સામાન્ય રીતે સંચાલક મંડળે જો એની નિમણૂક કરેલી હોય તો સંચાલક મંડળ એનું મહેનતાણું નક્કી કરે છે. અને જો વાર્ષિક સામાન્ય સભા દ્વારા એની નિમણૂક કરવામાં આવી હોય તો વાર્ષિક સામાન્ય સભા છે એનું મહેનતાણું નક્કી કરે છે. અને જો કેન્દ્ર સરકારે એની નિમણૂક કરેલી હોય તો કેન્દ્ર સરકાર છે એ એનું મહેનતાણું નક્કી કરે છે, બરાબર. તો આ રીતે દૂર કરવું અને એને મહેનતાણું આપવાની આ રીતે વાત કરી શકાય, બરાબર છે. હવે આપણે જે વાત કરવાની છે એ છે એના અધિકારો અને એના ખર્ચો, બરાબર છે. એ માટે આપણે અલગ પ્રશ્ન લઈએ. ઓડિટર છે એને કેવા કેવા અધિકારો મળે છે અને એની સામે ઓડિટર છે એને કઈ કઈ ફરજો અદા કરવાની હોય છે, તો એના સંદર્ભમાં આપણે આ પ્રશ્ન છે એ લેવાનો છે, બરાબર. તો આ પ્રશ્ન છે એ આપણે લઈએ, બહુ સામાન્ય મુદ્દાઓ છે એના, બરાબર. જો એમાં પહેલો અધિકાર ફોર એક્ઝામ્પલ છે હિસાબો તપાસવાનો અધિકાર. જો ઓડિટર છે એને હિસાબો તપાસવાનો, પછી ચોપડાઓ તપાસવાનો અધિકાર છે એ મળે છે, બરાબર છે. જ્યારથી ઓડિટરની નિમણૂક થાય ત્યારથી જ આ અધિકાર એને મળી જાય છે. એટલે ઓડિટર છે એ કલમ 227 પ્રમાણે, કંપની ધારાની કલમ 227(1) પ્રમાણે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે જઈ અને હિસાબી ચોપડાઓ તપાસી શકે. પણ ક્યારે, તો કે ઓફિસ અવર્સ દરમિયાન, એટલે ઓફિસનો જે સમય હોય દરમિયાન, એ પહેલાં કે પછી જઈ શકે નહીં, બરાબર. ધારો કે 11 થી 5નો ઓફિસનો સમય હોય તો એ 11 થી 5ના સમયગાળા દરમિયાન જઈને હિસાબો ચોપડાઓ તપાસી શકે, એ પહેલાં તપાસી શકે નહીં, બરાબર. 11 વાગ્યા પહેલાં જઈને કે પછી 5 વાગ્યા પછી જઈને એ તપાસી શકે નહીં. અને ધારો કે જો ચોપડા તપાસવા દેવામાં ન આવે તો એ અદાલત પાસે ન જઈ શકે, બરાબર છે. ભલે એ ઓડિટર છે એને હિસાબી ચોપડા તપાસવાનો અધિકાર છે, પણ ધારો કે કંપનીના સંચાલકો દ્વારા અથવા કંપની દ્વારા એને ચોપડા તપાસવા દેવામાં આવતા નથી, બરાબર, હિસાબો તપાસવા દેવામાં આવતા નથી, તો એની માટે એ કાંઈ અદાલતમાં ન જઈ શકે. એ શું કરી શકે, તો કે એ વાર્ષિક સામાન્ય સભા છે એને જાણ કરે, એટલે કે શેર હોલ્ડરોને પોતાના અહેવાલમાં જાણ કરશે કે ભાઈ આ કંપનીમાં મને ઓડિટર તરીકે નિમાયેલો છે પણ મને અહીંયા કોઈ જાતના ચોપડાઓ કે હિસાબો આપવામાં આવેલા નથી. પણ એની માટે અદાલતનો આશરો લઈ શકતો નથી, તો એ પણ એનો ખાસ એક અધિકાર છે, બરાબર. પછી બીજો માહિતી અને ખુલાસા મેળવવાનો અધિકાર. બરાબર. જ્યાં એને શંકા લાગે અથવા જ્યાં એને માહિતીની જરૂર લાગે તો એ માહિતી મેળવી શકે છે, બરાબર છે. અને જો આવી માહિતી એને આપવામાં ન આવે, પછી એ જે ખુલાસા માગે ખુલાસા આપવામાં ન આવે તો એની સામે એ શું કરી શકે, તો કે ઓડિટર છે ને એક વસ્તુ યાદ રાખવાની કે ઓડિટર સામાન્ય રીતે અદાલતમાં કંપની સામે જઈ શકતો નથી આવી બધી બાબતો માટે. એ બહુ તો શું કરે, તો કે એને ખુલાસો ન આપ્યો, માહિતી જોતી હતી માહિતી ન આપી, તો એ લોકો એ 1-2 વાર એના જે કહેવાય કે ફોર્માલિટી પ્રમાણે એ 1-2 વાર ડિમાન્ડ કરશે, પણ છતાં ખુલાસો ન મળે, માહિતી ન મળે, તો પછી એ પોતાના અહેવાલમાં લખી નાખશે કે ભાઈ આ રીતે મને માહિતી કે ખુલાસો આપવામાં આવેલો નથી.
તો આ રીતે અહેવાલમાં લખી અને શેર હોલ્ડરોની સામે રજૂ કરશે. ઇન શોર્ટ એ અદાલતમાં જઈ શકતો નથી. બરાબર છે. પછી ત્રીજું, સામાન્ય સભા અંગેનો અધિકાર. સામાન્ય સભાની નોટિસ મેળવવાનો, સામાન્ય સભામાં હાજર રહેવાનો એને અધિકાર છે. બરાબર છે. પણ હાજર રહેવું કે ન રહેવું એ એની પોતાની એક અનુકૂળતા ઉપર ડિપેન્ડન્ટ છે. હાજર રહેવું ફરજિયાત નથી. બરાબર છે. પણ એને હાજર રહેવાનો અધિકાર છે. જો નિષ્ણાતની સેવા પણ લઈ શકે. ધારો કે સ્ટોકની ગણતરી કરવી છે, બરાબર. હવે સ્ટોકની ગણતરી એ ટેકનિકલ વસ્તુ છે. હવે એની પાસે એનું જ્ઞાન ન હોય. ઓડિટર છે એ તો આંકડાનો માણસ છે, એને કાંઈ ટેકનિકલ માહિતી એની પાસે ન હોય કે ભાઈ આ સ્ટોક કેમ ગણવો, બરાબર. તો એની માટે કોઈ નિષ્ણાત છે એને એ લાવી શકે અને એની સેવાનો એ ઉપયોગ કરી અને સ્ટોકને એની ગણતરી કરાવી શકે. તો એ કરી શકે છે, એ એને અધિકાર મળે છે. બરાબર છે. પછી મહેનતાણું મેળવવાનો અધિકાર. પાંચ, મહેનતાણું મેળવવાનો અધિકાર એટલે ધારો કે અધવચ્ચેથી છૂટો કરવામાં આવે, બરાબર છે, તો પણ એને જેને કહેવાય કે પૂરી મહેનતાણું મળવું જોઈએ. એટલે કે એની નિમણૂક વર્ષ માટે કરવામાં આવી હોય, પછી 6-7 મહિના થાય અને કંપનીને કાંઈ કોઈ જાતનું એની સાથે ડિસ્પ્યુટ થાય ને કંપનીને દૂર કરી નાખે, તો કંપની છે એને પગાર એટલે કે એની જે ફી છે એ તો પૂરેપૂરી ચૂકવવી પડે. ભલે તમે અધવચ્ચેથી એને તમે છૂટો કરો છો છતાં પણ, તો એને પૂરેપૂરું મહેનતાણું મેળવવાનો અધિકાર છે. પછી એવી રીતે તમે જોવા જાઓ તો કાનૂની ખર્ચ મેળવવાનો પણ અધિકાર છે. બરોબર. ધારો કે ઓડિટરને કંપની વચ્ચે કોર્ટમાં દાવો ચાલે છે, બરાબર છે. હવે માની લો, બરાબર, કોઈ પણ કારણોસર ડિસ્પ્યુટ છે અને ડિસ્પ્યુટને કારણે કંપની અને ઓડિટર છે એનો કોઈ કેસ છે કોર્ટમાં ચાલે છે, તો કંપની ધારાની કલમ 633 મુજબ, બરાબર છે, ઓડિટર છે એ જે કાંઈ ખર્ચો કરે એ ખર્ચો કંપની પાસેથી લઈ શકે જો એના તરફેણમાં ચુકાદો આવે તો. બરાબર. કોર્ટમાં કેસ ચાલે છે અને ઓડિટરની તરફેણમાં કોર્ટે ચુકાદો આપ્યો તો એણે જે કાંઈ ખર્ચો કર્યો, વકીલની ફી છે, પછી કોર્ટની કાંઈ ફી છે, તો એ બધી કંપની પાસેથી વસૂલ કરી શકે. તો એ પણ એનો એક અધિકાર છે. બરાબર. બરાબર. કંપની ધારાની કલમ 228 અનુસાર કંપનીની જે કાંઈ શાખાઓ છે એ શાખાઓની ઓફિસમાં જઈ અને હિસાબો તપાસી શકે, એની મુલાકાત કરી શકે અને ત્યાં જઈને એ હિસાબોની તપાસ પણ કરી શકે. એ પણ એને મળે છે. બરાબર. અને નંબર 8 જોવા જઈએ તો એ છે ઓડિટરનો વિશેષ અધિકાર. બરાબર. એને કહેવાય છે લિયન. જો હવે એમાં એવી આખી વાત એવી છે કે લિયન કોને કહેવાય, તો કે માની લો કે મેં દરજીને કાપડ સીવવા માટે આપ્યું. હવે જ્યાં સુધી હું દરજીને એની મજૂરીની રકમ આપતો નથી ત્યાં સુધી દરજી મારું કાપડ પોતાની પાસે રાખશે. હું પૈસા આપીશ પછી મને એ કાપડ આપશે. બરાબર છે. એમ ઓડિટર છે એને ધારો કે મહેનતાણું ચૂકવવામાં ન આવે તો એ કંપનીના ચોપડાઓ ઉપર આવો અધિકાર મેળવી શકે કે ન મેળવી શકે. તો એની માટે એવું કહેવામાં આવેલું છે, બરાબર છે, કે ખરેખર જોવા જઈએ તો એને આવો અધિકાર મળતો નથી, કારણ કે ચોપડાઓ જે છે એ ચોપડાઓ ખરેખર તો કંપનીના છે, પણ આવો અધિકાર કોર્ટ છે એ આપતો નથી. બરાબર. એટલે આવો કંપની ધારામાં આનો કોઈ ઉલ્લેખ નથી અથવા આને કોઈ આના વિશે કોઈ જાતનું ક્લેરિફિકેશન કરવામાં આવેલું નથી. પણ છતાં જેને કહી શકાય કે કેટલાક એવા તત્વો છે કે જેને તમે અહીંયા ઉલ્લેખ કરી શકો. બરાબર છે. જેમ કે ઓડિટરે જે કાંઈ પોતાના કાગળો તૈયાર કર્યા હોય ઓડિટ કાર્ય દરમિયાન, તો એના ઉપર એ અધિકાર રાખી શકે.
ઓડિટ જ્યારે ચાલતું હોય ત્યારે બધી નોંધ તૈયાર કરે, પછી અમુક કાગળો બનાવે, અમુક ફાઇલો તૈયાર કરે. તો એ બધી વસ્તુ એવી છે કે એના ઉપર એને વિશેષ અધિકાર પ્રાપ્ત થાય છે. એટલે કે કંપની ધારો કે એને મહેનતાણું ન આપે તો એ આવા બધા કાગળોની માલિકી પોતાની પાસે રાખી શકે. પછી અસીલ ધારો કે છે, બરાબર, એટલે કે અસીલની યાર જે પત્ર વ્યવહાર કરવામાં આવેલો હોય, બરાબર છે, તો એની માલિકી છે પણ એ પોતાની પાસે રાખી શકે. તો આમ જોવા જઈએ તો હિસાબી ચોપડાઓ ઉપર વિશેષ અધિકાર મળતો નથી. જેમ દરજી આપણું કાપડ રાખી શકે એમ ઓડિટર છે એ જો મહેનતાણું ન મળે તો ચોપડાઓ પોતાની પાસે રાખી શકતો નથી. ચોપડાઓ તો એણે કંપનીને આપવા પડે, કારણ કે આની વિશે કંપની ધારામાં કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. પણ આ બે તત્વો ખાસ યાદ રાખવાના કે એણે જે કાંઈ મટીરિયલ બનાવેલું છે, જે કાંઈ ફાઇલો તૈયાર કરી છે પોતાની રીતે, બરાબર, એના ઉપર એને કબજો મળે અથવા એના ઉપર એને હક મળે, બરાબર છે. પછી અસીલ સાથે જે કાંઈ પત્ર વ્યવહાર કર્યો હોય એટલે કંપની સાથે એનો જે કાંઈ પત્ર વ્યવહાર છે એની માલિકી પણ એની જ કહેવાય, તો એ પણ એના ઉપર એને અધિકાર પ્રાપ્ત થાય, બરાબર છે. પણ ત્રાહિત વ્યક્તિ સાથે ધારો કે પત્ર વ્યવહાર કર્યો હોય તો એની માલિકી પાછી એટલે એની ઉપર એને અધિકાર મળતો નથી. તો આ રીતે તમે જોવા જાઓ તો આ એના કેટલાક સામાન્ય અધિકારો છે, બરાબર. તો એ રીતે તમે અહીંયા એને કહી શકો. હવે આપણે કેટલીક એની ફરજ પણ જોઈ લઈએ, બરાબર. ફરજ, જો એમાં 3 બાબતોથી આપણે એને જોઈએ. કંપની ધારા મુજબ અદાલતી ચુકાદા મુજબ અને વ્યવસાયી પ્રણાલી મુજબ ફરજને 3 રીતે ડિવાઈડ કરશું, બરાબર. જો એમાં ઓડિટ અહેવાલ રજૂ કરવો, હિસાબોની તપાસ કર્યા પછી એનો અહેવાલ તૈયાર કરવો અને એ સામાન્ય સભામાં રજૂ કરવો, એ એની ફરજ છે, બરાબર છે. પછી ખાસ ઓડિટરને મદદ કરવી, કોઈ પણ સંજોગો અનુસાર કોઈ ખાસ ઓડિટરની નિમણૂક છે એ કેન્દ્ર સરકાર દ્વારા ધારો કે કરવામાં આવે તો એને સંપૂર્ણપણે મદદ કરવી, એ પણ એની ફરજ છે, બરાબર છે. પછી વિજ્ઞાપન પત્ર બહાર પડાતું હોય એટલે કંપની ધારો કે પ્રોસ્પેક્ટસ બહાર પાડે એટલે કે શેર ખરીદવા માટેનું આમંત્રણ, બરાબર, બહાર પાડે તો એ વખતે એને પોતાનો અભિપ્રાયમાં આપવો પડે છે, તો એ પણ એની એક ફરજમાં આવતું હોય છે. તો આ બધા કંપની ધારા મુજબના કેટલાક એની ફરજ તમે ગઈ શકો, બરાબર છે. પછી અદાલતી ચુકાદા મુજબ જો જોવા જઈએ તો વ્યાજબી કાળજી રાખવી, પછી મહત્વના દસ્તાવેજો તપાસવા, પછી વ્યવહારોની સત્યતા તપાસવી, બરોબર, અને મિલકતોની ચકાસણી કરવી, અને સાચી આર્થિક સ્થિતિ દર્શાવવી. જો આ એના કેટલાક અદાલતી ચુકાદા મુજબના કેટલીક ફરજ છે. એટલે પોતે નિષ્ણાત નથી પણ છતાં એણે બધું જ કામ વ્યાજબી કાળજીથી લેવું જોઈએ. એટલે કે દરેક વસ્તુ છે એ વ્યાજબી રીતે એને કરવી જોઈએ. એને ઓડિટર તરીકે પોતે એને જે કાંઈ કામ કરવાનું છે, હિસાબો જે કાંઈ તપાસવાના છે, જે કાંઈ ચોપડાઓ તપાસવાના છે, એમાં એણે એકદમ વ્યાજબી રીતે વ્યાજબી કાળજી લઈ અને એ બધું તપાસવું જોઈએ, બરાબર. બેદરકારી દાખવી શકે નહીં, બરાબર. પછી જે મહત્ત્વના દસ્તાવેજો છે એની એને તપાસ કરવી જોઈએ. પછી જે વ્યવહારો છે એ વ્યવહારોના ઊંડાણમાં ઉતરી અને જે સત્ય છે એને શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ, બરાબર. પછી મિલકતોના સંદર્ભમાં એની સંપૂર્ણ કહી શકાય એવી ચકાસણી એને કરવી જોઈએ કે મિલકત ખરેખર છે તો કંપનીના નામે છે, કંપની દ્વારા જ ઉપયોગમાં લેવામાં આવે છે કે નહીં, અને કંપની સાચી કિંમતે દર્શાવવામાં આવે છે કે નહીં, આ બધી બાબતોનું એણે કાળજી લેવી જોઈએ. અને છેલ્લે સાચી આર્થિક સ્થિતિ એને દર્શાવવી જોઈએ, બરાબર છે.
કે કંપનીની જે ખરેખર સ્થિતિ શું છે એ એણે પોતાના અહેવાલમાં દર્શાવવી જોઈએ. ખોટે ખોટું નહીં કે ભાઈ પરિસ્થિતિ નબળી છે અને બતાવવાનું તો કે ખૂબ સારું છે એમ નહીં, પણ જે છે એ જ વસ્તુ બતાવવાની પોતાના અહેવાલમાં અને શેર હોલ્ડરોને જાણ કરવાની કે ભાઈ ખરેખર કંપનીની સ્થિતિ ભલે હિસાબોમાં ગમે તે બતાવવામાં આવતી હોય પણ વાસ્તવિક રીતે એની સ્થિતિ આ પ્રકારની છે. તો સાચી આર્થિક સ્થિતિ દર્શાવવી, બરાબર, છેલ્લું છે એ છે સાચી આર્થિક સ્થિતિ દર્શાવવી, એ પણ એની ફરજમાં આવે છે. બરાબર છે. તો આ રીતે તમે જોવા જાઓ તો આ એના કેટલીક ફરજોમાં આવતી બાબતો છે. હવે વ્યાજબી પ્રણાલી મુજબ જોવા જઈએ તો કેટલીક ફરજ છે. જો એમાં પહેલું ફોર એક્ઝામ્પલ નિમણૂક સ્વીકારવા અંગે. જ્યારે કોઈ પણ ઓડિટરની નિમણૂક થાય, બરાબર, તો એને પહેલાં નવી ધારો કે નિમણૂક હોય તો એણે જૂના જે ઓડિટર હોય, જે નિવૃત્ત થતો હોય અથવા જે ગયા વર્ષે હતો એને જાણ કરવી જોઈએ કે ભાઈ તમારી જગ્યાએ મને અહીંયા ઓડિટર તરીકે નિમી રહ્યા છે, તો તમને કોઈ વાંધો હોય તો તમે જણાવજો. બરાબર છે. આ એક એની વ્યવસાયિક કહી શકાય એવી ફરજ છે. પછી ઓછી ફી ન સ્વીકારવી, બરાબર, જે ફીનું ધોરણ ચાલતું હોય એ ફીને લઈને જ એ પોતે કામ સ્વીકારી શકે. ઓલા જેવું નથી દુકાન બજાર જેવું કે ભાઈ બાજુવાળો છે એ 50માં વસ્તુ વેચે તો આપણે 30માં વેચી નાખીએ, બરાબર, એવું આમાં ન કરી શકાય. બજાર ટૂંકમાં વ્યવસાયની અંદર માની લો કે 5,000 રૂપિયા ફોર એક્ઝામ્પલ અત્યારે ફીનો ભાવ હોય તો 5,000 તો એને મિનિમમ માગવા જ પડે અથવા 5,000 તો લેવાના જ, એનાથી નીચે પછી એ સ્વીકારી ન શકે. બરાબર. તો એ એની ગોલી છે. પછી અહેવાલ પર સહી કરવા, બરાબર છે, એણે અહેવાલ ઉપર અને વાર્ષિક હિસાબ ઉપર સહી કરવાની હોય છે, એ પણ તમે કાચ જોઈ શકો. પછી જાહેરાત દ્વારા કામ ન મેળવી શકે, બરાબર, જાહેરાત આપી ન શકે કે ભાઈ હું સ્ટાર્ટર્ડ એકાઉન્ટ છું, મને તમે કામ ઉપર રાખો અથવા મને તમે નિમણૂક આપો, આવું ન કરી શકે. જેમ ડૉક્ટર માટે આ નિયમ લાગુ પડે છે, બરાબર. જો કે એમાં કંઈક છૂટછાટ આવી છે પણ આમાં એવી છૂટછાટ નથી. આમાં ઓડિટર હોય એ જાહેરાત આપીને કામ માગી શકતો નથી, તો એ પણ એક ખાસ જુઓ છે. પછી કમિશન આપી બરાબર, કમિશન આપીને કામ ન મેળવી શકે. એટલે કોઈ બીજા ઓડિટરને એમ કે ભાઈ એક કામ કરો તો તમે તમારું કામ મને આપી દો, હું તમને કમિશન આપીશ, બરાબર છે, આવું ન કરી શકે. ડાયરેક્ટ કંપની અને ઓડિટર વચ્ચે જે કરાર થાય એ પ્રમાણે કામ મેળવી શકે. અને જોવા જઈએ વ્યવસાયી ઓળખ અંગે, બરાબર, એને વ્યવસાયી ઓળખ આપવી જોઈએ, બરાબર છે. એટલે કે એને પોતાના નામની આગળ CA લગાડવું પડે. જેમ કે ડૉક્ટર હોય તો ડૉક્ટર કેમ પોતાની આગળ ડૉક્ટર લગાડે છે અને પછી લખે MBBS કે પછી MD, તો એ રીતે ધારો કે કોઈ વ્યક્તિ હોય તો એ CA છે તો એને પોતાનું નામ અને પાછળ CA એવું લખવું જોઈએ. બીજી કોઈ ક્વોલિફિકેશન લખી શકે નહીં, બરાબર, આ ખાસ યાદ રાખવાનું, બરાબર છે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો કે એક છે મિસ્ટર XYZ, બરાબર, એ M.Com છે, પછી PhD છે અને CA પણ છે. તો એ આખી આ રીતે ન લખી શકે XYZ M.Com PhD અને CA, એમ ન લખી શકે, બરાબર. એને ખાલી શું લખવાનું હોય તો કે XYZ CA, તો આ રીતે લખી શકે. તો એને પોતાની વ્યવસાય ઓળખ આ રીતે આપવી પડે. તો આ કેટલાક એના સામાન્ય કહી શકાય એવીની કેટલીક ફરજો છે, બરાબર. તો પરીક્ષામાં અધિકાર ફરજ પૂછે તો તમે આવા બધા મુદ્દાઓ છે, બહુ કોમન મુદ્દાઓ છે, તમે તમારી રીતે મૌલિક રીતે એમાં બધું લખી શકો. ઓકે, થેન્ક યુ.